પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં 54,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। રૂલ લેવલ જાળવવા માટે 5 દરવાજા ખોલી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલ ડેમની જળ સપાટી 165.80 મીટર છે। ડેમમાંથી પાણી છોડાતા ખાનપુર, માતરિયા, કડાદરા અને મોરવા ડાંગરિયાને એલર્ટ કરવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે। વિવેક, પંચમહાલમાં વરસાદી માહોલને કારણે ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, શું અપડેટ? જી, વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની આવક થઈ છે। જે રીતે હડફ ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે, જેના કારણે હડફ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। હાલ જોવા જઈએ તો ઉપર વરસાદને કારણે હડફ ડેમમાં 4 થી 5 જેટલા દરવાજા ખોલીને 50,000 ક્યુસેક જેટલી હડફ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આજુબાજુના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે કે કોઈ નુકસાન ન થાય ને કોઈ પણ વ્યક્તિને તણાઈ ના જાય તે રીતે તંત્ર દ્વારા અલગ અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જી બિલકુલ વિવેક, આભાર જાણકારી આપવા બદલ।